અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી। અમરેલી જિલ્લાની 34 જિલ્લા પંચાયત બેઠક અને 11 તાલુકા પંચાયત તેમજ 6 નગરપાલિકાની ચૂંટણી ધરાશે હાથ। કોંગ્રેસ પક્ષ દ્વારા સાવરકુંડલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકોના ફોર્મ ભરવામાં આવ્યા। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફોર્મ ભરવામાં આવ્યા। બધા જ ફોર્મો રજૂ થવાનું આજ સવારથી શરૂ થયું છે, એટલે કે આજ 3 વાગ્યા સુધીમાં આખા જિલ્લાની અંદર ટોટલ ફોર્મ અમે ભરીને રજૂ કરશું અને મેન્ડેટો આવતીકાલે રજૂ કરવાના છે। બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં નગરપાલિકાઓમાં ખૂબ થનગનાટ છે અને ખૂબ જ તાકાતથી ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે કોંગ્રેસના કાર્યકર્તા એટલે કોંગ્રેસ એટલે કે વિચાર લોકો ઇલેક્શન તાકાતથી લડવાની પાર્ટી સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા। બપોરે 3 વાગ્યા સુધી આખરી સમય અને તારીખ છે અને ત્યાં સુધી તાલુકા પંચાયતના ફોર્મ ભરાવાના છે। બાબરા ખાતે 18 તાલુકા પંચાયત અને લાઠી ખાતે 16 તાલુકા પંચાયતના ફોર્મ આજે મેક્સિમમ રજૂ થઈ જાય એના માટેની પ્રક્રિયાઓ અને ઉમેદવારો પોતાના ફોર્મ ભરીને ચકાસીને મામલતદાર કચેરીમાં ને બધે જ રજૂ કરવા માટે આજે દોડાદોડ કરી રહ્યા છે। પણ અમરેલી જિલ્લાના વાતાવરણમાં આ વખતે કંઈક એવો ઉભરો જોવા મળી રહ્યો છે પ્રજામાં, કારણ કે બધું જ શાંત છે। ભારતીય જનતા પાર્ટીની સત્તા કે જે 16 કળાએ ખીલેલી છે છતાં પણ એના ઉમેદવારો જાહેર નથી કરી શકતી। શા માટે? શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરે છે, પણ અત્યારે શિસ્તના લીરે લીરા જિલ્લાના દરેક નહીં પરંતુ તાલુકા પંચાયતની દરેક સીટ ઉપર